આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું લોન્સ એન્ડ ઇન્સ્યોરન્સ, જ્યાં વોટ ઇઝ લોન? લોન શું છે? લોન એટલે જ્યારે તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી અમુક રકમ ઉછીની લો છો, જેને ભવિષ્યમાં વ્યાજ સાથે પરત કરવાની શરત હોય છે. તેને ધિરાણ અથવા કરજ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં, જ્યારે તમારી પાસે પૂરતા પૈસા ન હોય અને તમારે કોઈ મોટો ખર્ચ જેમ કે ઘર, ગાડી કે ભણતર કરવો હોય, ત્યારે લોન એક મદદરૂપ સાધન બને છે. ટાઈપ્સ ઓફ લોન. લોનના પ્રકાર. પર્સનલ લોન, વ્યક્તિગત લોન. આ લોન તમે કોઈ પણ અંગત ઉપયોગ માટે લઈ શકો છો, જેમ કે લગ્ન પ્રસંગ, પ્રવાસ અથવા અચાનક આવી પડેલા તબીબી ખર્ચ માટે. આમાં કંઈ ગીરો રાખવાની જરૂર હોતી નથી. હોમ લોન, ઘર માટેની લોન. નવું ઘર ખરીદવા, જૂના ઘરનું રિનોવેશન કરવા અથવા પ્લોટ ખરીદીને તેના પર બાંધકામ કરવા માટે આ લોન મળે છે. આ લાંબા ગાળા માટે હોય છે. ત્યાર પછી વ્હીકલ લોન, કાર અથવા વ્હીકલ લોન. નવી કે જૂની ગાડી, ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદવા માટે આ લોન લેવામાં આવે છે. સામાન્ય રીતે ગાડી પોતે જ બેંક પાસે ગીરો તરીકે રહે છે. એજ્યુકેશન લોન, શિક્ષણ લોન. દેશમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આ લોન આપવામાં આવે છે. આમાં ભણતર પૂરું થયા બાદ હપ્તા શરૂ કરવાની સુવિધા પણ મળે છે. આ સિવાય ગોલ્ડ લોન, સોના સામે લોન. તમારું સોનું બેંકમાં જમા કરાવીને તેના બદલામાં તાત્કાલિક પૈસા મેળવી શકાય છે. આ સૌથી ઝડપી મળતી લોન છે. બિઝનેસ લોન. નવો ધંધો શરૂ કરવા અથવા ચાલુ ધંધાને વધારવા માટે વેપારીઓને આ લોન મળે છે. વોટ ઇઝ ઇન્સ્યોરન્સ? વીમો શું છે? વીમો એ ભવિષ્યમાં થનારા સંભવિત આર્થિક નુકસાન સામે રક્ષણ મેળવવાનું એક સાધન છે. તે તમારા અને વીમા કંપની વચ્ચેનો એક કરાર છે, જેમાં તમે નાની રકમ એટલે કે પ્રીમિયમ ચૂકવો છો અને બદલામાં કંપની મોટી મુશ્કેલીઓ સમયે તમને મહત્તમ રકમ ચૂકવવાનું વચન આપે છે. ટૂંકમાં, વીમો એ મુશ્કેલીના સમયે કામ આવતી આર્થિક છત્રી છે. અને અંતે ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ, વીમાના પ્રકાર. જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ. આરોગ્ય વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ. વાહન વીમો, મોટર અથવા વ્હીકલ ઇન્સ્યોરન્સ. મિલકત વીમો, પ્રોપર્ટી અથવા હોમ ઇન્સ્યોરન્સ. પ્રવાસ વીમો, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. વ્યાપારી વીમો, બિઝનેસ ઇન્સ્યોરન્સ, જેને મુખ્ય ઇન્સ્યોરન્સ વીમા ગણીશું. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.